આગામી દિવસોમાં જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી નિમિત્તે ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના સંપૂર્ણ રૂટનું ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 7 જુલાઈના રોજ શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના ઘણા વિસ્તારો જેમાંના ભરતનગર, સરદારનગર, રૂપાણી સર્કલ, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, વાઘાવાડી, કાળાનાળા, નીલમબાગ, નિર્મળનગર, વિજય સિનેમા, પાનવાડી, જશોનાથ સર્કલ, તળાવ, ઘોઘા ગેટ, મેઇન બજાર, હલુરિયા ચોક વગેરે વિસ્તારોમાંથી પસાર થશે। દરેક વિસ્તારોમાં એસપી શ્રી હર્ષદ પટેલ તેમજ ડીવાયએસપી સિંઘાલ સાહેબ અને તમામ ડિવિઝનના પીઆઈ તેમજ પીએસઆઈ, ડી સ્ટાફ, એલસીબી, એસઓજી અને કોન્સ્ટેબલો સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટર અયુબ રાઠોડ, ટાઈમ સ્ટોરી ન્યૂઝ, ભાવનગર। આગામી દિવસોમાં શ્રી જગન્નાથની રથયાત્રાની ઉજવણી થનાર છે। તે અંતર્ગત ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અને પોલીસ સ્ટેશનના તમામ ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ અને શહેરના ડીવાયએસપી સાથેની આજે સમગ્ર રૂટ ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। મુખ્યત્વે ફ્લેગ માર્ચના આયોજન પાછળનો આશય જે નવા અધિકારીઓ આવેલા છે અથવા તો જે નવા કર્મચારીઓ આવેલા છે એ આ રૂટથી વાકેફ થાય તથા સમગ્ર રૂટમાં જે પણ જગ્યાએ સર્કલ આવે છે, સંવેદનશીલ પોઈન્ટ આવે છે, 4 રસ્તા આવતા હોય એવી તમામ જગ્યાઓએ ઊભા રહી સાથેના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એ જગ્યાની સંવેદનતા બાબતે ચર્ચા કરવામાં આવી। આની સાથે સાથે સમગ્ર 17.5 કિલોમીટરના રૂટમાં કઈ જગ્યાઓ ઉપર નવા બાંધકામ ચાલી રહ્યા છે, કોઈ જગ્યાઓ ઉપરના ધાબા પોઈન્ટ ફેરબદલી કરી અને કોઈ અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરિયાત ઊભી થશે કે કેમ, ડીપ પોઈન્ટ અને ફિક્સ સંવેદનશીલ પોઈન્ટની ચર્ચા કરવામાં આવી। આમ સમગ્ર રીતે આજરોજ રથયાત્રાના પૂરા રૂટ ઉપર અધિકારીઓ રૂટ અને વિસ્તારથી માહિતગાર થાય એ મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું। આની સાથે સાથે છેલ્લા 15 દિવસથી રૂટ દિવસ દરમિયાન શાંતિ સમિતિની મિટિંગ, નાસ્તા ફરતા આરોપી, રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબાનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। આ સમગ્ર પ્રક્રિયા રથયાત્રા સુધી અવિરતપણે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવનાર છે।